પાટણ એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન. રાજ્યમાં લો કોલેજમાં એડમિશન પ્રક્રિયાને લઈ નોંધાવ્યો વિરોધ. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા લો કોલેજમાં સત્વરે એડમિશન કરવા બાબતે વિરોધ પ્રદર્શન. સરકારી તેમજ અર્ધ સરકારી લો કોલેજોમાં સત્વરે એડમિશન પ્રક્રિયા શરૂ કરવા કરી માંગ. વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવતા પોલીસે કરી અટકાયત. પોલીસે વિરોધ કરતા વિદ્યાર્થી પરિષદના 15થી વધુ કાર્યકરોની કરી અટકાયત. ગુજરાત રાજ્યમાં લો કોલેજમાં એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ન હોય વિદ્યાર્થી સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શિત કરાઈ રહ્યો છે. પાટણમાં શહેરના વિદ્યાર્થી સંગઠન એબીવીપી દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી બહાર કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની માંગ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી રસ્તા રોકી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપી રજૂઆત સાથે સરકાર દ્વારા વિદ્યાર્થી હિતમાં સત્વરે નિર્ણય લઈ એડમિશનની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી. કાર્યકરોના ઉપગ્રહ વિરોધને પગલે થોડા સમય માટે રસ્તો બ્લોક થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા 15થી વધુ કાર્યકરોની અટકાયત કરી ડિટેન કરાયા હતા. થોડા કલાકો બાદ મુક્ત કર્યા હતા. અહેવાલ વિપુલ ભોઈ, પાટણ.